હેલો એવરીવન, વેલકમ ટુ માય ચેનલ ફ્લોર વિથ જર્ની. શું ઘઉંના લોટ વગર બી કેક થઈ શકે છે? શું મેંદાના લોટ વગર બી કેક થઈ શકે છે? શું સુગર વગર બી કેક થઈ શકે છે? ઘી વગર બી કેક થઈ શકે છે? હા, થઈ શકે છે. હું આ એકદમ હેલ્ધી વર્ઝનમાં બનાવવાની છું. સૂજી ગુળ ચોકલેટ કેક થશે આ. તો તેના માટે અડધો કપ ગોળને આવા મોટા મોટા ટુકડા કરી લેવાના છે. પછી તેને 2 ટેબલસ્પૂન દૂધ ઉમેરી પાણી ઉમેરી ઓગાળી લેવાનો છે ગોળને. થોડાક ટુકડા કરી લેવાના ઝીણા, એટલે જલ્દી ઓગળી જશે. પછી ગોળમાં કચરો હોય ને એટલે તેને ગાળી લેવાનું પાણીમાં અને તેને રૂમ ટેમ્પરેચર પર લાવી દેવાનું છે. હવે 1 કપ સૂજી ઝીણી હોય કે જાડી હોય ક્રશ કરી લેવાની, આવી રીતે પાવડર ફોર્મમાં લાવી દેવાની. ક્રશ કરી લીધી પછી તેને એક બાઉલમાં કાઢી લેવાની. હવે આવી રીતનું એક કેક ટીનમાં મેં બટર પેપર લગાવી લીધું હતું. ઓઇલથી ગ્રીસ કરી બટર પેપર લગાવી લીધું. હવે ગોળ રૂમ ટેમ્પરેચર પર આવી ગયો અને પછી તેમાં સૂજી ઉમેરી દીધી. પછી હાફ કપ જેટલું બટર મિલ્ક મેં આમાં ઉમેર્યું હતું. અહીંયા 1/3 કપ જેટલું દહીં ઉમેરવું હોય ને મોળું તો એ બી ઉમેરાય. મેં બટર મિલ્ક ઉમેર્યું હતું. 1/4 કપ જેટલું ઓઇલ લેવાનું છે અને 1/4 કપ જેટલું રૂમ ટેમ્પરેચરવાળું મિલ્ક ઉમેરવાનું છે અને બધું મિક્સ કરી લેવાનું છે. હવે આ સૂજી છે ને એટલે તેને રેસ્ટ આપવો પડશે. જો આ બેટર પહેલાં એકદમ પતલું લાગશે પણ સૂજી ફૂલશે ને એટલે બેટર જાડું થઈ જશે. હવે 45-50 મિનિટ મેં રેસ્ટ આપ્યો હતો. પછી કુકરને પહેલાં મેં ગરમ કરવા મૂકી દીધું હતું. હું કુકરમાં બેક કરવાની છું કેકને. આવી રીતની કન્સિસ્ટન્સી હશે. હવે તેમાં 1/4 કપ જેટલું કોકો પાવડર, 3 ટેબલસ્પૂન મિલ્ક પાવડર, 1 ટીસ્પૂન બેકિંગ પાવડર, હાફ ટીસ્પૂન બેકિંગ સોડા અને પિંચ જેટલું મીઠું ઉમેરવાનું છે અને મિક્સ કરી લેવાનું છે. એક જ ડિરેક્શનમાં ફેરવવાનું. હવે બેટર થોડુંક જાડું લાગતું હતું ને એટલે 2 ટેબલસ્પૂન જેટલું મેં દૂધ ઉમેર્યું હતું અને મિક્સ કરી લેવાનું છે. થોડાક ચોકલેટ ક્રંચ બી મેં અંદર ઉમેર્યા હતા, તે ઓપ્શનલ છે. હવે કેક ટીનમાં કેક ના બેટરને ટ્રાન્સફર કરી દેવાનો છે. ઉપરથી ચોકલેટ ક્રંચ મેં સ્પ્રિંકલ કર્યા હતા. તમે લોકો ચાહો તો ડ્રાય ફ્રૂટ સ્પ્રિંકલ કરી શકો છો. અને કુકર ગરમ થઈ ગયું ને એટલે મેં કેકને બેક કરવા મૂકી દીધું. મારે 45થી 50 મિનિટ જેવું બેક કરતાં થયું હતું કેકને. ટૂથપીક ક્લિયર ના આવે ત્યાં સુધી કેકને બેક કરવાનું. વાવ, લાગે છે ને એકદમ મસ્ત ફૂલેલો કેક. આ કેક મારો બેસ્ટ કેક હતો, બહુ જ ફાઇન થયો હતો. હવે નીકાળી લેવાનો અને નાઈફથી આવી રીતે ધાર કરી દેવાની એટલે ઇઝીલી કેક નીકળી જાય. પછી ડિમોલ્ડ કરી દેવાનો અને બટર પેપર હટાવી દેવાનો અને સીધો કરી લેવાનો. જો લાગે છે ને એકદમ ફૂલેલો અને મસ્ત કેક. આ કેક બહુ જ સરસ થયો હતો. હવે ઠરી ગયો પછી તેના મેં કટ પીસીસ કર્યા હતા. જો કટ કરવાથી બી લાગે છે ને એકદમ સોફ્ટ. સૂજીનો કેક છે તો બી સોફ્ટ અને મસ્ત થયો છે. આમાં ગોળ સૂજી નો કેક છે ને એટલે નાના મોટા બધા જ ખાઈ શકે. જો બતાવો એકદમ સોફ્ટ લાગે છે અને ફૂલેલો અને બહુ મસ્ત કેક થયો હતો. આનો ટેસ્ટ બહુ જ મસ્ત લાગતો હતો છે ને એકદમ સોફ્ટ. તો એક વખત ચોક્કસથી ટ્રાય કરવા જેવો છે. એકદમ હેલ્ધી વર્ઝનમાં છે ને એટલે નાના મોટા બધા જ ખાઈ શકશે. તો ટ્રાય કરજો. અને કેવી લાગી આ રેસીપી, કેવો લાગ્યો આ વિડીયો? જો મારી મહેનત થોડી પણ ગમતી હોય ને તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ ફોર વોચિંગ.